કડી વિધાનસભા બેઠક પર બરાબરની ટક્કર જોવા મળી રહી છે। ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય એકબીજાને પછાડતો પ્રચાર કરી રહ્યા છે, ત્યારે હવે કડીમાં ભાજપ હાર ભાળી ગયું હોય તેવું લાગી રહ્યું છે। કડીમાં અનેક સમસ્યાઓ છે। રેલવે તંત્રને કારણે કડી બે ભાગમાં વેચાઈ ગયું છે। અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે। ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે। બીજી તરફ તળાવોનો વિકાસ થયો નથી અને જે તળાવનો વિકાસ થયો છે ત્યાં હાલત બરાબર નથી। જળકુંભીનો ફેલાવો થઈ ગયો છે। ગટરનું પાણી ઠલવાય છે તેવી પણ સમસ્યાઓ કડીમાં જોવા મળી રહી છે, જેને પગલે મીડિયા દ્વારા સતત સ્ટોરીઓ કરવામાં આવી હતી। તળાવ જે કરોડો રૂપિયાના ખર્ચે ડેવલપ કરવામાં આવે છે ત્યાં લીલ બાજી ગઈ હતી। જળકુંભીનું સામ્રાજ્ય છવાયું હતું, જ્યારે ફુવારા બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ તેનો રિપોર્ટ પ્રકાશિત થતાં જ હવે કડીનું તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે ભીમનાથ મહાદેવ તળાવની સફાઈ હાથ ધરવામાં આવી છે। જેસીબી દ્વારા કડી નગરપાલિકા દ્વારા આ તળાવની સફાઈ હાથ ધરવામાં આવી હતી અને તેને સ્વચ્છ કરીને લોકોને ફરવાનું, આનંદ પ્રમોદ કરવાનું એક સ્થળ બની રહે તેવી નેમ રહી છે। બીજી તરફ કડીમાં સુજાતપુરા અંડરબ્રિજ તેમજ અન્ય ઘણા બધા અંડરબ્રિજમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે, તેના પણ સમાચાર પ્રકાશિત થયા હતા। ત્યારબાદ હવે એક સંસ્થા દ્વારા અહીં પંપ પણ મૂકવામાં આવ્યો છે, જેને કારણે પાણી ઉલેચી શકાય। આમ માનવામાં આવી રહ્યું છે કે કડીમાં જે પ્રજાની સમસ્યાઓ ઉજાગર કરવામાં આવી હતી તેને કારણે અત્યારે સત્તામાં રહેલો ભાજપ પક્ષ ફફડી ગયો હોવાનું જોવાઈ રહ્યું છે। બીજી તરફ કડીમાં કચરાની સમસ્યા પણ વધારે છે, તેને લઈને પણ મીડિયા દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને આ અહેવાલ પ્રકાશિત થયા બાદ કડી નગરપાલિકાએ જાહેર કર્યું છે કે જાહેરમાં કોઈએ કચરો નાખવો નહીં। આમ કડીમાં બીજેપી હારના ડરથી અચાનક નિર્ણયો લેવા માંડી છે, ત્યારે લાગી રહ્યું છે કે ભાજપ હાર પાડી ગયું છે, એટલે આ રીતની તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ કોંગ્રેસ અને ભાજપની વાત કરવામાં આવે તો બંને ઉમેદવારો એડીચોટીનો જોર લગાવી રહ્યા છે। આપ પક્ષ દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। અત્યારે દરેક ગામોમાં પ્રચાર અભિયાન ચાલુ છે। રાત્રિ બેઠકો ચાલુ થઈ ગઈ છે, જેને પગલે ચૂંટણીનો માહોલ જામ્યો છે। આ ત્રણેય ઉમેદવારો એક જ સમાજના હોવાથી ચૂંટણી વધારે રસપ્રદ બની છે। તેમજ આ વખતે કલોલના ધારાસભ્ય બલદેવજી ઠાકોર પણ કડીમાં સક્રિય બન્યા છે। કડી તેમનું મતદાન વિસ્તાર હોવાથી ત્યાં જો કોંગ્રેસને જીત મળે તો તેમનું કદ પણ વધી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। એટલે આ વખત બલદેવજી ઠાકોર પણ કડીમાં રમેશ ચાવડાને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હોવાનું સ્પષ્ટપણે જોવામાં આવી રહ્યું છે।